મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણા મહેમાને જે પહેલી વાનગી બનાવી એ પનીર ને ચીઝની હતી અને હવે જે વાનગી બનવા જઈ રહી છે તેનું નામ છે બ્રોકોલી ચીઝ બાઇટ્સ. તો ચાલો એની પણ શરૂઆત કરીએ અને મહેમાને પણ પૂછીએ આ વાનગી વિશે. તો હવે આજે તમે બ્રોકોલી ચીઝ બાઇટ્સ લઈને આવ્યા છો, એટલે આ વાનગી વિશે પણ થોડું આપણા વ્યુઅર્સને જણાવો. અચ્છા, બ્રોકોલી ચીઝ બાઇટમાં મતલબ બાળકો માટે ખૂબ હેલ્ધી છે અને તમે બાળકોને ટિફિનમાં પણ ભરી શકો છો અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે. તો ચલો એના માટે શું શું વસ્તુ જોઈએ છે હું તમને બતાવી દઉં. એના માટે આપણે લીધી છે બ્રોકોલી, ચોખાનો લોટ છે, ચીઝ છે, અહીંયા મેં 2 બટેકાને બાફીને મેશ કરી દીધા છે, બટર લીધું છે, ગાર્નિશિંગ માટે વેફર લીધી છે, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને નમક. બરાબર, તો હવે આપણે ચાલુ કરીએ એના માટે રેસીપી. સૌથી પહેલાં બ્રોકોલીને આપણે ગરમ પાણીમાં 4 થી 5 મિનિટ થવા દેવાની છે. તો અહીંયા મેં પાણી ગરમ થઈ ગયું છે, તો હવે હું એમાં બ્રોકોલી નાખી અને 3 થી 4 મિનિટ રહેવા દઈશ. બ્રોકોલી 3 થી 4 મિનિટ થઈ જાય એકદમ ગરમ, પછી એને આપણે ઠંડા પાણીમાં નાખવાની છે. ઠંડા પાણીમાં નાખીએ એટલે એનો કલર એકદમ મેન્ટેન રહે છે, મતલબ એકદમ ગ્રીન કલર રહે છે એટલા માટે. અને કલ્પનાબેન, હવે અત્યારે આપણે બધા જ હેલ્થ કોન્શિયસ થઈ રહ્યા છે, હા. એટલે એવું ઈચ્છતા હોઈએ કે કોઈ એક એવી આપણે વાનગી બનાવીએ જે હેલ્ધી પણ હોય, સાથે સાથે આપણને ભાવે પણ ખરી. પણ હા, અને મતલબ બાળકો ટિફિનમાં લઈ જાય ને તો પણ એ લોકોને ખાવાની મજા જ અલગ. આ વસ્તુ એવી પણ નથી કે ચલો ગરમ હોય તો જ મજા આવશે, કેમ કે ચીઝ છે એટલે બાળકોને એની ટાઈમ મજા જ આવશે ગમે ત્યારે ખાશે તો પણ. એટલે બ્રોકોલીનું આપણે સૂપ પીતા હોય કે બીજી કંઈક વાનગી, આપણે બ્રોકોલીના કબાબ પણ ટેસ્ટ કર્યા હશે, પણ આજે તમે બ્રોકોલી ચીઝ બાઇટ્સ, એટલે વ્યુઅર્સે જો આ નામ સાંભળ્યું હશે એટલે નામ સાંભળતા નવાઈ લાગી હશે કે આ વાનગીમાં એવું તો શું નવું હશે. એટલે ધીરે ધીરે આજે આપણે સફર વધારી આગળ, એટલે ધીરે ધીરે ટ્વિસ્ટ ખુલતા જશે. તો એ ગરમ થાય ત્યાં સુધી કલ્પનાબેન આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ પણ જોઈ લઈએ. તો કલ્પનાબેન, આપણે પહેલાં જે કહ્યું એ પ્રમાણે કે બ્રોકોલી એ ખૂબ જ હેલ્ધી છે અને તમારા ઘરે આવતી જ હશે બ્રોકોલી, તો એમાંથી પણ તમે ઘણી ઘણી વાનગી બનાવતા હશો. તો કહી શકો અમારા વ્યુઅર્સને કે કઈ વાનગી તમે તમારા પરિવારના સભ્યો માટે બનાવો? હું બ્રોકોલીમાંથી પરોઠા પણ બનાવું છું. બ્રોકોલીમાંથી સવારે આ લોકોને નાસ્તામાં ક્યારેક મતલબ કંઈ બી ખાવાનું મન ન હોય તો સૂપ પણ બનાવું છું. એ પણ મતલબ ખૂબ હેલ્ધી છે. તમે જો બ્રોકોલીનું સૂપ સવારમાં પીવો ને તો ખૂબ હેલ્ધી છે. એ સિવાય પણ ઘણી બધી વેરાયટી આમાંથી બનતી હોય છે. મિક્સ પરાઠામાં પણ તમે બ્રોકોલીનો ઉપયોગ કરી શકો છો. તો ચલો આપણે જોઈ લઈએ. હા, બસ હવે બોઇલ થઈ ગયો છે. તો હવે આપણે એને કાઢીને ઠંડા પાણીમાં નાખવાની છે, જેમ કે એનો જે કલર છે ને એ મેન્ટેન રાખવા માટે. તો કલ્પનાબેન, જેને કદાચ બ્રોકોલી ના ભાવતી હોય, બ્રોકોલીનું નામ સાંભળ્યું થાય કે યાર આ વાનગી મારે ટેસ્ટ નથી કરવી, તો હવે આજે બ્રોકોલી ચીઝ બાઇટ્સ બનવા જઈ રહ્યા છે, જેને નહીં ભાવતી હોય એને ભાવતી થઈ જવાની. પાક્કું. અને પ્લસ તમને બ્રોકોલી ના ભાવતી હોય તો ઓપ્શન એ પણ છે કે તમે બ્રોકોલીની જગ્યાએ તમે આલુ બોલ્સ પણ બનાવી શકો. આલુ ચીઝ બોલ્સ, મતલબ એમાં તમારે બસ ખાલી બ્રોકોલી યુઝ નથી કરવાની, બાકી તમે આલુ બોલ્સ પણ એ જ રીતે બનાવી શકો છો ઓપ્શનમાં. હવે આ બ્રોકોલી આપણે ઠંડા પાણીમાંથી કાઢી અને એને ચોપિંગ કરવાની છે. તો હવે આપણે અહીંયા બ્રોકોલી થઈ ગઈ છે ચોપિંગ.
હવે એમાં આપણે ચોખાનો લોટ 3 ટેબલસ્પૂન નાખવાનો છે. અહીંયા મેં 2 બટેકા મેશ કરીને રાખ્યા છે, એ પણ એમાં ઉમેરી દેવાના છે. સ્વાદ અનુસાર મીઠું. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એ પણ આપણે આપણા સ્વાદ મુજબ લઈ શકીએ છીએ. આ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આપણું ટફિંગ અહીંયા સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે એને આપણે થોડું થોડું હાથથી લઈ અને ગોળ નાનું નાનું રોટલી જેવું બનાવી દઈશું હાથથી જ. એની અંદર એક ચીઝનો ટુકડો મૂકી દેવાનો છે. એટલે અંદર જ આપણે ચીઝ મૂકીએ છીએ એટલે એક બાઈટ જો લઈએ એટલે એકદમ ચીઝનો સ્વાદ આવે. આ વાનગી બનાવતી વખતે પણ કલ્પનાબેન શું ધ્યાન રાખવાનું છે આપણા વ્યુઅર્સે? ખાસ કરીને જ્યારે એને પહેલાં તો ચોપિંગ એનું બરાબર હોવું જોઈએ, પ્લસ તમારે મીઠાનું પણ ધ્યાન રાખવાનું છે. અને બીજું એને ખાસ શેકતી વખતે બધી જ બાજુ ગોળ ફેરવીને શેકવાનું હોય છે. બસ ઓકે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. અને એ જ્યારે બરાબર અંદરથી ઉપરથી થઈ જશે ત્યારે અંદરથી ચીઝ પણ મસ્ત થઈ જશે. તો આવી રીતના આપણે પનીરનું પણ કરવું હોય તો પણ કરી શકીએ? હા, તો પણ કરી શકાય. ચલો, હવે રેડી થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. એને આપણે ગાર્નિશિંગ કરી લઈએ. લો, તો રેડી છે બ્રોકલી ચીઝ બાઇટ. કલ્પનાબેન, આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. વેલકમ. દર્શક મિત્રો, આ વાનગી જોઈને તમને પણ ખાવાની ઈચ્છા થઈ જશે અને તમને પણ એવું થયું હશે કે યાર આ વાનગી અચૂકપણે એકવાર તો ટ્રાય કરવા જેવી છે. તો કરજો ટ્રાય અને પછી અમને જણાવવાનું ભૂલતા નહીં કે કેવા બન્યા હતા બ્રોકોલી ચીઝ બાઇટ્સ. દર્શક મિત્રો, શું તમને પણ કુકિંગનું પેશન છે, રસોઈ બનાવવાનો શોખ છે અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવા માટે ઉત્સુક છો? તો તમે પણ બની શકો છો. પણ હવે તમને મનમાં એવો સવાલ થતો હશે કે એના માટે મારે કરવાનું શું? તો કરવાનું એટલું જ છે કે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો કોની રાહ જુઓ છો અને બનો મંતવ્ય ન્યૂઝના નેક્સ્ટ ગેસ્ટ.
મળીએ તો નેક્સ્ટ એપિસોડમાં. વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. ગુડ બાય. બ્રોકોલી ચીઝ બાઇટ્સ બનાવવાની સામગ્રી: બ્રોકોલી, બટાકા, ભાત, ચીઝ ક્યુબ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠું.